પેરેન્ટિંગ જેને કહેવાય, મા બાપની ફરજોમાં શું આવે જો એમને એમના બાળકને ક્યાંક કારણ કે એક મોટો ધખારો એમને એ હોય છે કે મારું બાળક સેટલ થઈ જાય, પણ સેટલ કેવી રીતે કરવું? પહેલા તો મા બાપને ખબર જ નથી કે આ પેદા કેમ કર્યું છે. 90% મા બાપને તો ખબર જ નથી કે બાળક કેમ પેદા કર્યું છે, કેમ કે એ કેમ પેદા થયા એને ખબર નથી. હું એવું માનું છું કે આજે 80 કરોડ લોકોને ભારત સરકાર કેમ ખવડાવે છે? આપણાથી એટલું ઓવર પોપ્યુલેશન છે. દરેક મા બાપને કમાતો હોય ના હોય, મા બાપ કે લગ્ન કરી લો, દીકરીને ભણાય લગ્ન કરી લો. ખબર નહીં, જાણે લગ્ન કરાવવા જ 18 વર્ષનો કર્યો હોય. હવે લગ્ન કરે છે તો એને ખબર નથી કે હું પત્ની લાવીશ, મારો ઘરે ખર્ચો થશે. તમે જે બાળક તો બહુ પછી આવે છે. પહેલા એ મેચ્યોરિટી જ નથી આવી આપણા ત્યાં, એ કાઉન્સિલિંગ જ નથી કે વાય યુ વોન્ટ ટુ મેરી. હવે પૈણી જાઓ ભાઈ, હવે હું બહુ મોટો થઈ ગયો, હવે જવાબદારી નિભાવી લો. દીકરી હું જોઉં સારામાં સારા ઘરની દીકરીઓ ભણેલી, મા બાપ કે પરણાવી દો. એટલે તો ભણાઈ શું કરવા એને? આજે જે લગ્નો થાય છે, હું માનું છું એમાંથી 80% લગ્નો થવા જ ના જોઈએ. એનું કારણ કે એ બંનેમાંથી કોઈ મેચ્યોર જ નથી હોતું. અને પછી એ છોકરું પેદા કરે છે. છોકરું પેદા કરે, હવે એ બે જણને તો ખાવા પીવાના તકલીફ છે, ઘરના હપ્તા નથી ભરાતા, ગાડીના, અને બાળક લાવી દે છે. અને એ પછી એ બાળકના કોમ્પ્લિકેશન્સ તો ઊભા થવાના જ. પછી એ ગમે તેવી સ્કૂલમાં એને મૂકશે, ત્યાં મૂકશે એટલે બીજા પ્રશ્નો, પછી એની પોતાની આજીવિકા એટલે એ પાછો બીજા ગામ. બધું બહુ મિસમેચ છે બોસ. જે 10% લોકો છે જેને ઈશ્વરે બધું આપ્યું છે, જેની પાસે પૈસો છે, એ લોકો બધા સાહિત્ય, પણ ત્યાંય મેં પ્રશ્નો જોયા છે. તમને નવાઈ લાગશે સાહેબ, મેં સારામાં સારા કરોડોપતિના છોકરા ડ્રગ્સમાં પૂરા થઈ જતા જોયા છે યંગ એજમાં. એટલે બહુ મોટો વિષય છે, બહુ ચિંતાજનક વિષય છે.